હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાત્રા ઘરે કઈ રીતે બનાવવા તેની રેસીપી જોઈએ। પાત્રાના પાનને ભીના કપડાં વડે લૂછી લઈએ, પછી જાડી નસો અને ડાળીઓ આ રીતે કાઢી લઈએ ચપ્પુ દ્વારા। પછી બધા જ પાત્રાના પાનને વેલણ દ્વારા વણી લઈએ। પછી બધા જ મસાલા તૈયાર કરી લઈએ। 200 ગ્રામ પાત્રાના પાન હોય તો 200 ગ્રામ ચણાનો લોટ લેવાનો છે। ગોળ, વરિયાળી, તલ બધા સૂકા મસાલા એડ કરી દઈએ। લાલ મરચું, હલ્દી પાવડર, હિંગ, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, મરચીની પેસ્ટ, લીંબુનો રસ, ગરમ મસાલો અને જોઈતા મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને બેટરને એક જ ડાયરેક્શનમાં ફેટી લઈએ। બહુ પતલું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું। પછી તેને 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈએ। 10 મિનિટ બાદ ફરી તેને ફેટી લઈએ। બેટર રેડી। હવે પાત્રાના પાનને ઊંધું પાથરી તેની ઉપર બેટરને પાથરી દઈએ। ફરી પાછું એની ઉપર એક પાન મૂકે અને ફરી પાછું બેટર પાથરીએ। 4 થી 5 આ રીતે લેયર્સ બનાવીએ અને પાનનું બીડું બનાવી લઈએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આ રીતે બંને સાઈડથી તેને કોર વાળીને બીડું બનાવી લઈએ। કડાઈને ગરમ કરીએ। ગરમ થાય એટલે ઉપર તેલ લગાવી પાત્રાના બીડાને મૂકી દઈએ અને 20 મિનિટ માટે તેને બાફી લઈએ। 20 મિનિટ બાદ ચપ્પુ ખૂંચાડીને જોઈ લઈએ કે આપણા પાત્રા બફાયા છે કે કાચા છે। આપણા પાત્રા બફાઈ ગયા છે। આ રીતે બધા જ પાત્રાને કટ કરી લઈએ અને વઘાર કરી લઈએ। વઘાર માટે તેલ ગરમ કરીએ, તેમાં મીઠા લીમડાના પાન, તલ તતરી જાય એટલે પાત્રા ઉપર વઘાર નાખી દઈએ।